આ જલારામ બાપા એના પૂર્વ જન્મની એક કથા છે જે સૌભાગ્યચંદભાઈ રાજદેવે લખેલી. આ એક શ્રદ્ધાનો વિષય છે કે સૌભાગ્યચંદભાઈ રાજદેવ ભક્ત શ્રી જલારામ એ ચરિત્રમાં લખે છે કે આગલા જન્મમાં જલારામ બાપા એમનો જન્મ રબાડી કુળમાં થયેલો અને એમનું નામ આપા ઝાલા હતું. આજે પણ વાંકાનેર ગામ છે અને એ વાંકાનેરથી થોડું દૂર, થોડા કિલોમીટર દૂર એક મેસરિયા નામનું એક ગામ છે, નાનું એવું ગામ છે. ત્યાં બાપા આપા ઝાલા તરીકે રબારી કુળમાં જન્મેલા. એમના લગ્ન થયા. એમના પત્નીનું નામ હતું રૂપાબા. પતિ પત્ની બંને બહુ સત્સંગી. એ ગાયોને ચરાવવા જાય, પશુને ચરાવવા જાય, કામ કરતા જાય અને રાતના 5 ગાંવ દૂર એક મોલડી ગામ છે અને એ મોલડી ગામમાં આપા રતા નામના એક સંત રહે છે, જ્યાં આપણે કેમ આ રાત્રિ કથા કરીએ છીએ એમ એ મોલડી ગામમાં આપા રતા એ રાત્રિ કથા સત્સંગ કરતા. પહેલાના જમાનામાં દિવસે ટાઈમ ન મળે તો રાતે સત્સંગ કરતા. બાપાના એ સદગુણ હતા અને એ આગલા જન્મમાં આપા ઝાલા રબારી કુળમાં એનો જન્મ થયેલો. મેં કીધું ને કે એક જન્મમાં આવી ભક્તિ ન મળે. અને એના પત્ની હતા રૂપાબા. એ બેયને બહુ સત્સંગ કરવો ગમે એટલે મોલડી ગામ આખા દિવસનું કામ કરીને રાત પડે એટલે મોલડી ગામમાં આપા રતાનો જે આશ્રમ હતો ત્યાં ભજન થાય, હરિકથા થાય એટલે પતિ પત્ની બંને સત્સંગ કરવા આવે. આખી રાત જાગે, ભજન કરે અને પછી સવાર પડીએ એ બંને પાછા પોતાના ગામ મેસરિયા જાય. આખી રાતનો ઉજાગરો હોય એટલે જ્યારે એ આપા જલા ગાયો ચરાવવા જાય તો એને નીંદર આવી જાય, સૂઈ જાય. એટલે એની ગાયો હોય એ બીજાના ખેતરમાં ચરવા લાગે. એટલે ગામના લોકો આપા જલાના મોટા ભાઈને ફરિયાદ કરે કે ભાઈ તમારો ભાઈ, તમારી ગાયો, તમારા ઢોર અમારા ખેતરમાં, તમારો ભાઈ તો કંઈ ધ્યાન નથી રાખતો, એ તો ઝાડ નીચે સૂઈ જાય છે. અને મોટો ભાઈ બહુ તામસી હતો, ક્રોધવાળો. એટલે આપા ઝાલાને ઠપકો આપે કે ભાઈ તારી બહુ ફરિયાદ આવે છે, હવેથી તારે કોઈ દિવસ સત્સંગમાં રાતે જવાનું નથી, સૂઈ જવાનું સમયસર. એટલે આપા ઝાલા હાથ જોડીને કે ભલે. પણ જ્યાં રાત પડે, સત્સંગનો ટાઈમ થાય એટલે એના પગ આપોઆપ ખેંચાવા લાગે. રામકૃષ્ણ પરમહંસ એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે સત્સંગનું વ્યસન કેવું છે. તો એમ કહેતા કે તમારા આંગણામાં આવેલો જે મોર હોય એને અફીણના ડોડવા ખવડાવી દો તો બીજે દિવસે પાછો મોર આવીને બેસી જાય ત્યાં. સત્સંગ એવું વ્યસન છે કે સત્સંગની એક વખત તમને ટેવ પડી જાય તો તમે કથા વિના રહી શકો નહીં. એટલે નક્કી કર્યું હોય કે આજે નથી જવું, પણ એ આપા ઝાલા અને રૂપાબાના પગ ઉપડી જાય અને એ આપા રતાને ત્યાં સત્સંગમાં બેસી જાય. એટલા માટે કીધું, સાધુ કેરા સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાધુ કેરા સંગ ભગવાન કી જય. શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. તો આપા ઝાલા અને એ રૂપાબા એને સત્સંગનું વ્યસન થઈ ગયું. સત્સંગ વિના રહી ન શકે, જીવી ન શકે. એટલે રાત પડે એટલે આપોઆપ જાય, દિવસે સૂઈ જાય. મોટાભાઈને ફરિયાદ કરે, મોટાભાઈ ઠપકો આપે. એક વખત, ઘણી વખત ના પાડવા છતાં એ આપા ઝાલા સત્સંગમાં ગયા. એટલે મોટાભાઈને બહુ ગુસ્સો આવ્યો, હાથમાં લાકડી લીધી અને એણે નક્કી કર્યું કે આજ તો આપા ઝાલાને પકડી અને સજા કરું
એટલે ક્રોધમાં ને ક્રોધમાં એ લાકડી લઈ અને મોલડી ગામ આવતા હોય છે. એવામાં એક બ્રાહ્મણ એ સત્સંગમાંથી પાછો આવતો હોય છે. એને પકડ્યો બ્રાહ્મણને પૂછવા માટે કે જે સત્સંગમાંથી આવે ને મારો ભાઈ છે. અને એ તોછડાઈથી એ બ્રાહ્મણનું સન્માન ન કર્યું, અપમાન કર્યું અને તોછડાઈથી પૂછ્યું કે તે ઓલા ભગતિયાને જોયો છે ત્યાં? બ્રાહ્મણ સમજી શક્યો નહીં એટલે એને ના પાડી કે મને ખબર નથી. મોટા ભાઈને ગુસ્સો આવ્યો એટલે એને માથામાં લાકડી મારી અને એ લાકડીના ઘાથી એ બ્રાહ્મણનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું, બ્રહ્મત્યા લાગી. હવે આ બાજુ આપાર હતા, જે ગુરુ હતા એ સમર્થ હતા. એ જોઈ ગયા કે આના મોટા ભાઈ બ્રાહ્મણની હત્યા કરી છે. એ દિવસે આપા ઝાલા અને રૂપાબાને રોક્યા કે આજ તમારે ઘરે ન જવું, અહીંયા ને અહીંયા રોકાઈ જાઓ. બંને રોકાઈ ગયા. વહેલી સવારે જ્યારે આપા ઝાલા અને રૂપામાં વિદાય લેતા હોય એટલે આપા રતાના એના ગુરુના આશીર્વાદ લે છે. એટલે ગુરુ કહે છે કે અનર્થ થઈ ગયો. બંનેને ચિંતા થઈ, શું અનર્થ થયું? એટલે ગુરુએ કીધું કે તારા ભાઈએ એક બ્રાહ્મણની હત્યા કરી છે, તને બ્રહ્મહત્યા લાગી છે, તારા કુળને. બ્રહ્મહત્યા કુળનો એક માણસ કરે ને તો એનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડે છે, યાદ રાખજો. એવા કેટલા ખાનદાન છે, તમારે હિસ્ટ્રીમાં જવાની છૂટ છે કે એક વ્યક્તિએ બ્રહ્મ હત્યા કરી હોય અને ધીમે ધીમે આખા કુળનો નાશ થઈ ગયો હોય. એટલે આપાર હતા. ગુરુએ કીધું કે બહુ અનર્થ થઈ ગયો, તારા ભાઈએ એક બ્રાહ્મણની હત્યા કરી દીધી, તે બહુ ભક્તિ કરી પણ હવે તારા કુળને બ્રહ્મ હત્યા લાગી છે, એટલે હવે આ જન્મમાં તને રામના દર્શન નહીં થાય. આ સાંભળી આપા ઝાલા અને રૂપાબા રડવા લાગ્યા કે અમારો શું વાંક, હવે અમે શું કરીએ? જો ભગવાનના દર્શન ન થાય તો આ શરીરનો અર્થ શું? એટલે આપા હતા એના ગુરુએ જવાબ આપ્યો કે કલેવર બદલી નાખો. કલેવર એટલે શરીર. હવે શરીર બદલો, આ જન્મમાં હવે તમને રામના દર્શન ન થાય. બંને ઉદાસ થઈ ગયા. આપા ઝાલા રૂપાબા ગામ આવે છે. બ્રહ્મત્યાથી એનો ભાઈ હવે અફસોસ કરે છે. અને આપા ઝાલાએ નક્કી કર્યું કે અમારા કુટુંબમાં હવે બ્રહ્મત્યા લાગી હોય તો મારે આ દેહ ધારણ નથી કરવો, મારે જીવતા સમાધિ લેવી છે. પહેલાના સમયમાં જીવતા સમાધિ લઈ લેતા, ખબર ને, ખાડો ખોદીને એમાં જીવતા હોય, સભાન હોય, બેસી જાય ને માણસો એની ઉપર માટી નાખી દેતા. જેસલ તોરલની સમાધિ છે કચ્છમાં, જોઈ છે? એ કેવું હતું? જીવતા સમાધિ લઈ લેતા એ સમયમાં. એને જાહેર કરી દીધું. એનો મોટો ભાઈ માફી માંગે છે, હું ગંગાજી ના આવું, હું જમનાજી, પણ કીધું હવે ભાઈ કાંઈ ન થાય. તે એવું અઘોર, એવું પાપ કર્યું છે, બ્રાહ્મણની નિંદા, બ્રાહ્મણની હત્યા કરી છે. એટલે રૂપાબા અને આપા ઝાલા બેય સમાધિ લેવા માટે તૈયાર થાય છે. એ જમાનામાં જ્યારે કોઈ સમાધિ લેતું હોય તો આખું ગામ વાજતે ગાતે ઢોલ નગારા વગડતા હોય, રામનું કીર્તન થતું હોય અને વાજતે ગાતે ને લઈ જવામાં આવે. બે ખાડા હોય અને એ ખાડામાં બેસી જાય, લોકો, ગામના લોકો એની ઉપર માટી નાખી દે અને એવી રીતે પોતાની ઈચ્છાથી દેહને છોડી દેતા. જેમ જૈન ભાઈઓ સંથારો લે છે, તમને ખબર ને? જૈન લોકો સંથારો લઈ અન્ન જલનો ત્યાગ કરી દે, પાણીનું એક ટીપું, અને એમ કરતાં કરતાં એ સંથારો 30 દિવસ 35 દિવસ પછી એ દેહને છોડી દે પોતાની ઈચ્છાથી. એટલે એમ કહે કે સંથારો થીજી ગયો. એ પરંપરા હતી. તો બંને એ ખાડામાં બેસી ગયા, રામનું કીર્તન થાય છે. આપા ઝાલા અને રૂપાબા બે સામ સામે જોઈને હાથ જોડીને પતિ પત્ની જય શ્યા રામ કરે છે. અને આપા ઝાલા પૂછે છે કે દેવી તમારો શું વિચાર? તો રૂપાબાએ જવાબ આપ્યો કે સ્વામી, જ્યાં તમે હું તો તમારો પડછાયો, જ્યાં તમે ત્યાં હું, તમે ઉતરદા જાઓ, હું આથમણી દા. અને એવી રીતે બંને પતિ પત્નીએ એ હાથ જોડીને એ ખાડામાં બેસી ગયા. ગામના લોકો માટી પધરાવા લાગ્યા છે, અબીલ ગુલાલ ઉડવા લાગ્યા છે.
ભગવાન રામની ધૂન થઈ રહી છે, ગામના લોકોની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. એવી રીતે આપા ઝાલા અને રૂપાબા બંનેએ જીવતા સમાધિ લઈ લીધી મેસરિયા ગામમાં. આજે પણ મેસરિયા ગામ છે વાંકાનેર પાસે જાજો, ત્યાં આજે પણ આપા ઝાલા અને રૂપાબાની સમાધિ છે, બંનેની સમાધિ છે. હવે જીવતા સમાધિ લઈ લીધી, એવો મહાપુરુષ, એવો દિવ્ય પુરુષ જેણે ખૂબ ભક્તિ કરેલી, તો એ તો ભગવાનના ધામ જાય. આ મારો ભાવ છે, આ મારો, કદાચ ભૂલ થાય તો ભગવાન માફ કરે, મારું આ એક ચિંતન છે. એ આત્મા ગયો એટલે ભગવાન શ્રી રામે પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો એમણે હાથ જોડીને વિનંતી કરી છે કે હે પ્રભુ, મારી એક ઈચ્છા હતી કે હું ભૂખ્યા દુખ્યાની સેવા કરું, રામના નામે રોટલો આપું. અન્નદાનની મારી ઈચ્છા હતી, પરંતુ મારા ભાઈના કર્મને લીધે અન્નદાનની સેવા હું કરી ન શક્યો. તો તમે મને એવું વરદાન આપો, મને ફરીથી એવો જન્મ આપો કે જે જન્મમાં હું અન્નની ખૂબ સેવા કરું, ભૂખ્યા દુખ્યાને ખૂબ જમાડી શકું, એવા આશીર્વાદ આપો. આ મારી ઈચ્છા છે. શું માગ્યું? રોટલો ખવડાવવાનું વ્રત માગ્યું, સદાવ્રતનું વ્રત માગ્યું છે. મને જન્મ આપો, હું ખૂબ ખવડાવું, ખૂબ ખવડાવું. તો અન્નદાનથી શ્રેષ્ઠ બીજું કોઈ દાન નથી કીધેલું શાસ્ત્રમાં. આવી રીતે એ અન્નદાનનું વ્રત માગ્યું ભગવાન પાસે. ભગવાન બહુ રાજી થયા રામ, અને કીધું કે આવતા જન્મમાં તમે ખૂબ અન્નદાન કરશો અને તમારા જન્મ માટે કુળ અને જગ્યા હું નક્કી કરીશ. અને એવી રીતે ભગવાને એ આપા ઝાલાને કીધું કે તમારો મહારાજ વંશમાં, એટલે રઘુ કુળમાં, રઘુ વંશમાં તમારો જન્મ થશે, લોહાણા કુળમાં તમારો જન્મ થશે. અને જગ્યાએ હું, આપણી ભાષામાં કહીએ ને, લોકેશન એ હું નક્કી કરીશ. અને કીધું કે એક નાનું એવું ગામડું વીરપુર, વીરપુર બહુ પહેલાના જમાનામાં વીરપુર એક બહુ મોટું શહેર હતું એમ કહે છે ઇતિહાસ. અને પછી એક વખત એક ધરતીકંપને લીધે એ નગર નાશ પામ્યો અને એક ટીમ્બો બની રહ્યો. અને ત્યાં એક વીરપરાનાથ નામના એક સંત રહેતા, બહુ સિદ્ધ પુરુષ હતા, 350 વર્ષ પહેલા. અને એ મીનળ દેવીની વાતો તો તમે સાંભળી જ હશે, હે, સિદ્ધનાથ ને મીનળ દેવી. એટલે એ મીનળ દેવી પણ વીરપરાનાથને માનતા, અને ગામના લોકો જઈને પૂછતા કે આ નાનું એવું આપણું નગર જે નાશ પામ્યું, તો આ જગ્યાનું શું થશે? તો આજથી 350 વર્ષ પહેલા એ સિદ્ધ પુરુષ એ વીરપરાનાથ આંખો બંધ કરીને જોતા ભવિષ્ય, અને કહેતા કે આ વીરપુરમાં એક એવો મહાપુરુષ જન્મશે કે જેને ત્યાં ભગવાન રામ પોતે આવશે, અને એ મહાપુરુષ જગતમાં એના મંદિરો ફેલાશે, એના નામે અન્નના દાન થશે, અને એ મહાપુરુષની કીર્તિ આખા જગતમાં ફેલાશે. આજથી 350 વર્ષ પહેલા થયેલી આગાહી વીરપરાનાથની.